જામકંડોળા તાલુકાના ચિત્રાવડ ગામે બે ખેડૂતોને ડુપ્લિકેટ બિયારણ પધરાવી દીધું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ। જામકંડોળા પંથકમાં અત્યારે મગફળી, કપાસ, મરચાના વાવેતરની સિઝન પૂર બહારમાં ખીલી છે। ખેડૂતોએ હોશે હોશે બિયારણ ખાતર લેવા એગ્રો સેન્ટર પર જોવા મળી રહ્યા છે। સારું ચોમાસું થશે તેવી આશા સાથે મગફળી, કપાસ, મરચા, કઠોળ જેવા પાકનું વાવેતર શરૂ કરાયું છે। ત્યારે અમુક બિયારણ વિક્રેતા દ્વારા ડુપ્લિકેટ બિયારણ ખુલ્લેઆમ વેચાણ કરી ખેડૂતોની જિંદગી સાથે ચેડા થઈ રહ્યા છે। આથી આવા બિયારણના વિક્રેતા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી અવારનવાર ઉઠતી હોય છે। કંઈક આવી જ ડુપ્લિકેટ બિયારણ પધરાવી દીધું હોવાની ફરિયાદ જામકંડોળાના ચિત્રાવાડ ગામે રહેતા બે ખેડૂતો કરી રહ્યા છે। જે અંગેની મળતી માહિતી મુજબ જામકંડોળા તાલુકાના ચિત્રાવડ ગામે રહેતા રવિરાજસિંહ ચુડાસમા તથા મહેન્દ્રસિંહ ચુડાસમાએ જામકંડોળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગોંડલ ખાતે રૈયારાજ એગ્રો સીડ્સ નામની પેઢીમાંથી મગફળીનું બિયારણ લીધેલું હતું, જેમાં બિલ પણ તેમની સાથે છે। જે બિયારણ લઈને તેમને તેમની વાડીએ વાવેતર કરવામાં આવ્યું હતું। 10 દિવસ બાદ પણ આ બિયારણ પોતાની વાડીમાં ઉગ્યું નહીં, જેમની ટેલિફોનિક રજૂઆત રૈયારાજ એગ્રોના માલિક કિરણભાઈ સાથે કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે તમારું આપેલું બિયારણ ડુપ્લિકેટ હોય તો મને મારા પૈસા પાછા આપો। ત્યારે આ પેઢીના માલિક કિરણભાઈ પણ ખેડૂતોને ગોળ ગોળ જવાબ આપીને જણાવ્યું હતું કે તમારા વાવેતરમાં બિયારણને બાફ લાગી ગયો છે એટલે ઉગ્યું નથી અને છેલ્લે એવું પણ જણાવ્યું કે તમારાથી થાય તે કરી લો, પૈસા પાછા મળશે નહીં। ત્યારે સવાલ એ થાય છે કે આ એગ્રો સેન્ટર વાળાને શેની લાગવગ હશે? પોતે વેચાણ કરેલું ડુપ્લિકેટ બિયારણ માટે તે જવાબદાર નથી। હાલ તો જામકંડોળામાં ડુપ્લિકેટ બિયારણ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે આ ખેડૂત મિત્રોને મળેલા ડુપ્લિકેટ બિયારણનો મુદ્દો ક્યાં જઈને અટકશે। રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી।